ક્યારેય વિચાર્યું છે કે એવી વાર્તા કેવી રીતે કહેવાય જેનો કોઈ લિખિત પુરાવો જ ના હોય? મતલબ કે કોઈ પુસ્તક નહીં, કોઈ ડાયરી નહીં, એક અક્ષર પણ નહીં. તો પછી એવા સમયની વાત શરૂ ક્યાંથી કરવી? ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ બસ કંઈક આવી જ એક કોયડો છે. આ કોઈ સીધી સાદી વાર્તા નથી, પણ એક જાસૂસી કેસ જેવી છે, જ્યાં આપણે સદીઓ જૂના વિખરાયેલા પુરાવાના ટુકડાઓને જોડીને એક ભવ્ય ચિત્ર બનાવવાની કોશિશ કરીશું. જુઓ, કોઈ પણ ઇતિહાસકાર માટે ભૂતકાળને સમજવાના મુખ્યત્વે બે જ રસ્તા હોય છે. એક છે શબ્દો, એટલે કે જે કંઈ પણ લખાયેલું મળી આવે, અને બીજું છે વસ્તુઓ, એટલે કે એ લોકો પાછળ જે કંઈ પણ મૂકી ગયા છે. તો ચાલો આપણે ઇતિહાસના આ જાસૂસોની ટૂલકીટ ખોલીએ અને જોઈએ કે ભૂતકાળના રહસ્યોને ઉકેલવા માટે એ લોકો ક્યાં ક્યાં સાધનો વાપરે છે. આમ તો પુરાવા ઘણા બધા હોય છે, પણ એને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ. અને આ દરેક ભાગ સમજો કે ભૂતકાળમાં ડોક્યું કરવાની એક અલગ જ બારી ખોલી આપે છે. સૌથી પહેલા આવે છે પુરાતત્વીય સ્ત્રોત, એટલે કે જમીનમાંથી ખોદીને કાઢેલી ભૌતિક વસ્તુઓ, એમના વાસણો, એમના ઘરેણાં, એમના ઓજારો. જરા વિચારો, આ એ વસ્તુઓ છે જેને હજારો વર્ષ પહેલાં કોઈકે સ્પર્શ કર્યો હશે, કોઈકે વાપરી હશે. આ તો જાણે ઇતિહાસને સીધો સ્પર્શ કરવા જેવો છે, ખરું ને? પછી આવે છે સાહિત્યિક સ્ત્રોત. તાળપત્રો પર લખાયેલી કથાઓ, રાજાઓના ફરમાન, આ આપણને એમના વિચારો અને સમાજની એક ઝલક આપે છે. જો કે દુઃખની વાત એ છે કે સમયની સાથે ઘણું બધું નષ્ટ પણ થઈ ગયું છે. અને ત્રીજો ખૂબ જ મહત્વનો સ્ત્રોત એ છે વિદેશી પ્રવાસીઓએ લખેલી વાતો. હેરોડોટસ અને મેગસ્થનીઝ જેવા લોકોએ બહારના વ્યક્તિ તરીકે જે જોયું, જે અનુભવ્યું, તે બધું જ નોંધી લીધું. આ આપણને એક નિરપેક્ષ દૃષ્ટિકોણ આપે છે. ઓકે, તો હવે આ બધા સાધનો સાથે ચાલો સમયમાં એક લાંબી છલાંગ લગાવીએ. આપણે જઈ રહ્યા છીએ એ સમયમાં જ્યારે ગુજરાતની ધરતી પર માણસના પહેલા પગલાં પડ્યા હતા. આપણે કોઈ 100-200 વર્ષની નહીં, પણ લાખો વર્ષોની વાત કરી રહ્યા છીએ. આ એ યુગ હતો જેણે માનવતાનો પાયો નાખ્યો. અગ્નિની શોધ, જેણે રાતના અંધારા અને ઠંડી પર વિજય અપાવ્યો. ખેતીની શરૂઆત, જેણે ભટકતા જીવનનો અંત આણ્યો. અને પૈડાની શોધ, જેણે દુનિયાને ગતિ આપી. અને આ બધી શોધોનું પરિણામ શું આવ્યું? દુનિયાના સૌથી પ્રાચીન અને સુવ્યવસ્થિત શહેરોનો ઉદય. પણ અહીંથી જ આપણી વાર્તામાં એક જબરદસ્ત રહસ્યમય વળાંક આવે છે. જ્યારે પુરાતત્વવિદોએ ખોદકામ શરૂ કર્યું, ત્યારે જમીનમાંથી આવી અદ્ભુત કલાકૃતિઓ બહાર આવી. આ મૂર્તિને જુઓ. કોણ હશે આ વ્યક્તિ? કોઈ રાજા? કોઈ મહાન પુરોહિત? એના ચહેરા પર ગજબની ગંભીરતા અને સત્તાનો ભાવ છે, પણ એમની સાચી વાર્તા આપણે જાણતા નથી. આપણને એમના રોજિંદા જીવનની પણ ઝલક મળે છે. આ માટીના રમકડા જુઓ. મતલબ કે હજારો વર્ષ પહેલાં પણ બાળકો તો બાળકો જ હતા. આ નાનકડું બળદગાડું આપણને સીધા એ સમયના જીવન સાથે જોડી દે છે. એમની શ્રદ્ધા અને માન્યતાઓ પણ આવી નાનકડી મુદ્રાઓમાં સચવાયેલી છે. આ પશુપતિની મુદ્રા જુઓ. એક યોગી જે પ્રાણીઓથી ઘેરાયેલા છે. ઘણા માને છે કે આ કદાચ ભગવાન શિવનું આદિરૂપ હોઈ શકે છે. આ એક એવો સવાલ છે જેના પર ઇતિહાસકારો આજે પણ ચર્ચા કરે છે. અને હવે વાત કરીએ સૌથી મોટા રહસ્યની. આ મુદ્રાઓ પર ફક્ત ચિત્રો જ નથી, એના પર કંઈક લખેલું પણ છે. આ એમની લિપિ છે, એમની પોતાની ભાષા. અને અહીં જ આવીને આપણી જાસૂસી જાણે અટકી જાય છે. કારણ કે દાયકાઓના પ્રયત્નો પછી પણ દુનિયાનો કોઈ પણ વિદ્વાન આ લિપિને ઉકેલી શક્યો નથી. વિચાર કરો, એક આખી સભ્યતાની વાર્તા, એમના વિચારો, એમનું જ્ઞાન, બધું જ આ નાના પ્રતીકોમાં કેદ છે, અને આપણે એને વાંચી શકતા નથી. પણ ઇતિહાસ ક્યારેય અટકતો નથી. સિંધુ ખીણની સભ્યતાના પતન પછી નવી શક્તિઓનો ઉદય થયો. અને હવે ઇતિહાસના પાના પર રાજાઓ અને સામ્રાજ્યોની ગાથાઓ લખાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. હવે આપણી પાસે લેખિત ઇતિહાસ છે. મૌર્ય વંશના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો. ગુપ્તકાળ ભારતનો સુવર્ણયુગ બન્યો. અને સોલંકી વંશે તો રાણકી વાવ જેવી અદ્ભુત કલાકૃતિઓનું નિર્માણ કર્યું. આ દરેક રાજવંશે ગુજરાતની ઓળખને એક નવો આકાર આપ્યો. અને આ બધી વાતો આપણને ફરી પાછા ત્યાં જ લઈ આવે છે, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. જમીનની નીચે છુપાયેલા પુરાવા, જે આજે પણ ગુજરાતની વાર્તા કહી રહ્યા છે. ખબર છે, સિંધુ ખીણની સભ્યતાનું કેન્દ્ર ફક્ત સિંધમાં જ નહોતું. ધોળાવીરા અને રંગપુર જેવા મહાનગરો તો આપણા ગુજરાતમાં જ હતા.
આ બતાવે છે કે ગુજરાત એ પ્રાચીન દુનિયાનો કેટલો મહત્વનો ભાગ હતો. રંગપુર જેવી જગ્યાએ થયેલા ખોદકામથી આપણને એમના જીવનની આખી ઝલક મળે છે. સુવ્યવસ્થિત ગટર યોજના, મણકા બનાવવાના કારખાના અને ખેતીના પુરાવા. આ કોઈ સામાન્ય ગામ નહોતું, પણ એક વિકસિત ઔદ્યોગિક કેન્દ્ર હતું. આ બધા પુરાવાઓને જોડવાથી આપણને ફક્ત ભૂતકાળની વાર્તાઓ જ નથી મળતી. આપણને એ સમજાય છે કે આપણી આજની દુનિયાના મૂળિયા કેટલા ઊંડા છે. સાદી ભાષામાં કહીએ તો ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને કદાચ એ પણ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ગુજરાતનો ઇતિહાસ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે ભૂતકાળ ક્યાંય પૂરો થતો નથી. એ એક ચાલુ તપાસ જેવો છે. જમીનનું દરેક પડ એક નવું પ્રકરણ ખોલી શકે છે અને સવાલ એ છે કે હજુ કેટલા રહસ્યો આપણી રાહ જોઈ રહ્યા છે જે ભવિષ્યમાં આખી વાર્તાને બદલી શકે છે.